મારી સાસુ મારી પાસે કપડાં ધોવડાવતા અને ધોવાયેલા કપડાં બહાર સુકાવ્યા વગર જ પોતાની અલમારીમાં રાખી દેતા. આથી અલમારીમાંથી હંમેશા દુર્ગંધ ફેલાતી હતી, પણ તેઓ કોઈને પણ પોતાની અલમારીની નજીક આવવા દેતા નહીં. જે તેઓ હંમેશા પોતાના ગળામાં લટકાવીને રાખતા તે ચાવી એક મોટા સંદૂકની હતી. શાદીના બીજા દિવસથી જ હું આ બધું જોઈ રહી હતી. તેઓ રોજ પોતાના કપડાં વગર જ અલમારીમાં રાખી દેતા. મને ખૂબ જ આશ્ચર્ય થતું કે તેઓ આવું શા માટે કરે છે. મેં મારા પતિને આ વાત કહી તો તેઓ મારા પર જ ગુસ્સે થઈ ગયા. તેઓએ કહ્યું કે હું તેમની મા પર ફજૂલ આરોપ લગાવું છું. મારા પતિ તેમની મા પર વિશ્વાસ કરતા હતા. અમ્મા રોજ કપડાં ધોવડાવવાની આ ટેવથી હું ખૂબ જ પરેશાન હતી. મેં અમ્મા સાથે વાતોમાં કહ્યું કે હું ખૂબ જ થાકી જાઉં છું. કપડાં ધોવાયા પછી હું રસોઈનું કામ સંભાળી લઉં. પણ તેમણે સ્પષ્ટ ના પાડી દીધી. મને મજબૂરી અને પરેશાની થઈ કે અમ્મા આવું શા માટે કહે છે. એક દિવસ હું અમના રૂમમાં ખાણા લઈને જઈ હતી ત્યારે મને અંદરથી કંઈક અવાજ સંભળાયો. મેં બારીમાંથી ઝાંખી કરી તો જોયું કે અમ્મા એક સંદૂકને તાળું મારીને બંધ કરી રહ્યા હતા. મને વિચાર આવ્યો કે આ સંદૂકમાં આખરે એવું શું છે જે તેઓ આટલું છુપાવીને રાખે છે. એક દિવસ મેં હિંમત કરીને અમ્મા પાસે પૂછ્યું કે અમ્મા, તમે પોતાના બધા કપડાં ગીલા અલમારીમાં રાખો છો? તો તમ હસીને બોલ્યા કે બેટા, મને એક એવી બીમારી છે જેમાં સૂકા કપડાંએ બીમારી થતી, તેથી હું ગીલા કપડાં મને એરીને સૂઈ જાઉં છું. આ બીમારી મને બાળપણથી જ છે. પણ મને તેમની વાત પર વિશ્વાસ ન થયો, કારણ કે જે હું પોતાની આંખે જોઈ ચૂકી હતી તે સામાનું હલાવ્યું અને પોતાના કામમાં લાગી ગઈ. અમ્મા રોજની જેમ પોતાના ધોવાયેલા ગીલા કપડાં લઈને અને પોતાના રૂમ પાછળ ગઈ. પણ ઘરમાં મારા પતિ અને તેમના કેટલાક મિત્રો આવ્યા હતા. તેઓ રૂમમાં ગયા. મેં અમ્માના રૂમમાં જવાનો ઈરાદો મુલતવી રાખ્યો. પછી પડોશન મને પોતાની પાસે બોલાવી લઈ ગઈ. તેઓ ચા બનાવવાના બહાને મારી સાથે વાત કરતા હતા અને કોઈ ડૉક્ટર પાસે તપાસ કરાવવાની વાત કરી રહ્યા હતા. અચાનક વાદળ ગરજવાનો અવાજ આવ્યો અને મારા છાપરા પર કપડાં સુકાવવા માટે હું બહાર ગઈ. પગમાં ચપ્પલ પહેરીને હું ત્યાં પહોંચી તો મારી આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. ત્યાં એક વ્યક્તિ સૂટ પહેરીને ઊભો હતો. અમ્માએ મને કહ્યું કે કપડાં ઉતારી લે, હું તારી મદદ કરીશ. પણ મને તેમના વર્તનમાં કંઈક અજીબ લાગ્યું તો તેઓ અલમારીમાં કંઈક કરી રહ્યા હતા. જેમ જેમ મેં અંદર જવાનો પ્રયાસ કર્યો તેમ તેમ તેમનો ચહેરો બદલાઈ ગયો, જાણે કોઈ ચોરી પકડાઈ ગઈ હોય. તેમણે મને પૂછ્યું કે તું અહીં શું કરે છે? મેં કહ્યું કે મને કપડાં ધોવા માટે ચાવી જોઈતી હતી. પણ તેમના ચહેરા પરની બેચેની મને સમજાઈ ગઈ. મને ખૂબ જ પરેશાની થઈ. મેં નક્કી કર્યું કે હવે હું આ રહસ્ય સુધી પહોંચવા માટે કંઈક કરીશ. મેં બહારથી રૂમની કુંડી લગાવી અને અંદર બેઠીને વિચારવા લાગી કે કેવી રીતે આ ચાવી સુધી પહોંચવું. થોડા સમય પછી મને ખ્યાલ આવ્યો કે કદાચ ચાવીની નકલ કરાવી શકાય. પણ 2 કલાકની મહેનત પછી પણ કંઈક ખોલી શકાયું નહીં. પછી મારી નજર એક જગ્યાએ પડી. હું કિચન તરફ દોડી ગઈ અને ત્યાંથી એક સાધન લઈને આવીને અલમારી ખોલવાની કોશિશ કરી, પણ તેમાં સફળતા મળી નહીં. આ રહસ્ય મારી રાત દિવસની ઊંઘ ખરાબ કરી દીધી હતી. આખરે કોઈ શા માટે ગળા નજરથી શા માટે બચાવવા માંગે છે અને અમ્મા તેને અમ્માની હતી. મેં સોંગટે વિચારીને પણ થાકી ગઈ હતી. એક દિવસ સોંગટે વિચારીને પણ થાકી ગઈ હતી. મારી પાસે બધું ખાણા બનાવવાનું કામ હતું. મેં ખાણા તૈયાર કરીને અમ્માને જણાવ્યું. તેઓ બધા સારા ખાતા પીતા ઘરના હતા, પણ એક સહેલી ખૂબ જ વાતો કરતા હતા અને મારી ટીકા કરતા હતા. ખાણા પછી હું પોતાના રૂમમાં આવી અને દાંત સાફ કરવા લાગી. અચાનક મારો પાવડર નીચે પડી ગયો. જ્યારે હું તેને ઉપાડવા નમી ત્યારે મેં જોયું કે અમ્મા પાસે ચાવી હતી. મેં ઝડપથી તે ચાવી લઈ લીધી અને પોતાના પલ્લામાં છુપાવી લીધી. પછી મેં તેમને ચાવી આપી દીધી અને પોતે માથાનો દુખાવાનું બહાનું કરીને રૂમમાં આવી ગઈ. મને ખૂબ જ ખુશી થઈ કે આજે રાત્રે અમ્મા સૂઈ જાય પછી હું તે રહસ્ય સુધી પહોંચી શકીશ જે તેઓ આટલા વર્ષોથી છુપાવી રહ્યા છે. પણ જ્યારે હું ફાઇલો ગમ થઈ ગઈ હતી ત્યારે અમ્માનો અવાજ સંભળાયો. તેઓ કદાચ ચા માટે બોલાવતા હતા. તેઓ કદાચ શ્વાસ લીધો અને કિચનમાં ગઈ. અચાનક ચા પત્તીની ખુશ્બુથી મને ચક્કર આવવા લાગ્યા. હું લગભગ પડી જવાની હતી, પણ અમ્માએ મને બચાવી લીધી. તેમણે તરત જ ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે તપાસ કરીને કહ્યું કે તમે મા બનવાની છો. આ સમાચાર સાંભળીને અમ્મા ખૂબ જ ખુશ થઈ ગયા. તેમણે મારી ખૂબ જ કાળજી લેવાનું શરૂ કર્યું. તેઓ મને નવા કપડાં પહેરવા કહેતા હતા. તેમ છતાં હું તેમની વાત માની લીધી. થોડા દિવસો પછી મારા પતિને 15 દિવસ માટે બહાર જવું પડ્યું. ઘરમાં ફક્ત હું અને અમ્મા જ હતા. રાત્રે અમે એક જ રૂમમાં સૂતા હતા, પણ હજુ સુધી કોઈ શંકાસ્પદ હરકત નહોતી થઈ. એક રાત્રે જ્યારે અમ્મા ઉઠીને કંઈક કરવા લાગ્યા ત્યારે હું પણ ચૂપચાપ તેમની પાછળ ગઈ. તેઓ અલમારી પાસે ગયા અને તેને ખોલ્યું. અલમારીના પટ ખુલતા જ પાછળ એક નાનકડો રસ્તો દેખાયો. મને ખૂબ જ ડર લાગ્યો, પણ હું તેમની પાછળ ચાલી. તેઓ એક નાના રૂમમાં ગયા જ્યાં એક 13-14 વર્ષની છોકરી બેઠી હતી.
અમ્મા તેને ખાણા ખવડાવી રહ્યા હતા અને તેની સાથે વાતો કરી રહ્યા હતા. મારી આંખો ખુલ્લીની ખુલ્લી રહી ગઈ. હું પથ્થરની મૂર્તિની જેમ ત્યાં જ ઊભી રહી ગઈ. અમ્માએ પાછળ વળીને મને જોયું. તેમનો ચહેરો સફેદ પડી ગયો. તેઓ સમજી ગયા કે હવે હકીકત છુપાવી શકાશે નહીં. મેં તરત જ તેમને પૂછ્યું કે આ છોકરી કોણ છે અને તમે તેને આટલા વર્ષોથી શા માટે છુપાવીને રાખ્યો છે? જો તમે મને સાચી વાત નહીં કહો તો હું હમણાં જ અબ્બાને ફોન કરીને બોલાવીશ. અમ્મા રડવા લાગ્યા. મારી ધમકી કામ કરી ગઈ. મારા લગ્ન થયા ત્યારે અમે ખૂબ જ ગરીબ હતા. મારા લગ્ન થયા ત્યારે અમે ખૂબ જ મિજાજના હતા. શાદી પછીથી જ તેમણે મને કોઈ સુખ નહોતું આપ્યું. સાસરિયાઓએ વારસદાર પુત્રની આશા રાખી હતી. તેઓ મને બેટા ન થવા પર તાના આપતા હતા. હું 25 વર્ષની થઈ ગઈ પણ કોઈ સંતાન નહોતું. હું ખૂબ જ પરેશાન થઈ ગઈ. મેં પીર બાબાની મજાર પર મન્નત માંગી અને રોજ ત્યાં જવા લાગી. એક દિવસ મને એક બાળકીના રડવાનો અવાજ સંભળાયો. મેં તે બાળકીને લઈ લીધી. તે મારી દુઆઓનું ફળ હતું. પણ બાળકીને લઈ લીધી તે મને ફક્ત પુત્ર જોઈએ છે. જો બેટી થશે તો હું પોતે પોતાના હાથે તેને મારી નાખીશ. મારો વારસદાર મારા જેવો સ્માર્ટ, મજબૂત અને તાકાતવર હોવો જોઈએ. મને ખૂબ જ ડર લાગતો હતો. તેથી મેં આ બાળકીને ગુપ્ત રીતે રાખી દીધી. જેમ જેમ આ બાળકી મોટી થતી ગઈ તેમ તેમ અમારા વેપારમાં બરકત થવા લાગી. મને લાગ્યું કે આ બાળકીની દુઆઓથી આ બધું થઈ રહ્યું છે. તેથી મેં તેને આ ગુપ્ત રૂમમાં રાખીને તેની કાળજી લેતી રહી. તમને પણ હું એટલે જ કહેવા માંગતી હતી કે તમારા સાથે પણ એવું ન થાય જે મારા સાથે થયું. અમ્માની વાતો સાંભળીને મારું હૃદય દ્રવી ગયું. મને તેમના પર અને તે બાળકી પર ખૂબ જ દયા આવી. મેં અમ્માને કહ્યું કે અમ્મા, હું તમને ગલત સમજી ગઈ હતી. હવે હું તમારી સાથે છું. આગળ શું થયું એ જાણવા માટે ભાગ 2ની રાહ જુઓ અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.